ભુજની તાલુકા શાળા નંબર 3 ની વિદ્યાર્થીની પરમાર આરતી ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે તમારી સમક્ષ વિશ્વ સિંહ દિવસ વિશે થોડું બોલવા ચાહું છું. તો મારી ઈચ્છા છે કે આપ સૌ શાંતિથી સાંભળજો. સિંહ, આ શબ્દ આવતા તમારા મનમાં એમ હશે કે આ પ્રાણીમાં શું હશે, પણ હું તમને આજે એવી વાતો કહેવા ચાહીશ કે તમને લાગશે કે આ પ્રાણી તો આપણા ગુજરાતનું ગૌરવ છે. સિંહની વાત આવે તો સૌપ્રથમ આપણે તેની વસ્તી ઉપર ધ્યાન નાખીશું. 2015માં સિંહની વસ્તી 359 હતી. ત્યારબાદ 5 વર્ષ બાદ 2015 થી 2020માં સિંહની વસ્તી વધીને 411 થઈ ગઈ. 2020 થી આપણે 2019માં જોઈએ તો તેની સંખ્યા 611 હતી અને ત્યારબાદ 2022માં 659. આપણે સિંહના રહેઠાણ વિશે જોઈએ તો સિંહને સૂકું અને કાંટાળું જંગલ ગમે છે. શિયાળાની ઋતુમાં તે જંગલના રસ્તાની આજુબાજુ રહેવાનું પસંદ કરે છે અને ઉનાળાની ઋતુમાં તે ઝરણા, તળાવ, સરોવર અને જળ સ્ત્રોતની આજુબાજુ રહેવાનું પસંદ કરે છે. સિંહની વસ્તીમાં આપણે ધ્યાન નાખીએ તો સિંહની આયુષ્યમાં આપણે જોઈએ તો 18 થી 15 વર્ષ તેનું આયુષ્ય હોય છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ત્યાંના સિંહનું આયુષ્ય 23 છે અને અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ત્યાં 26 છે. તમને આ વાત જાણવી નવી લાગશે કે સિંહ જ્યાં રહેતા હોય ત્યાં વાઘને રહેવું અનુકૂળ નથી હોતું. જ્યારે સિંહને કાંટાળું અને સવાના પ્રકારનું જંગલ ગમે છે ત્યારે વાઘને વનસ્પતિવાળું અને હરભરું જંગલ ગમે છે. આપણે જોઈએ તો સિંહની ગર્જના 5 મીલ સુધી સંભળાય છે. તે સિંહ ઝાઝા વખતે જૂથમાં જ રહેવાનું પસંદ કરે છે, જેમાં સિંહ, કેટલાક માદા સિંહણ અને તેમના બાળકો હોય છે. સિંહ જંગલી પ્રાણીઓનો શિકાર કરવાનું પસંદ કરે છે, જેમાં ગાય, ભેંસ, શિયાળ, ચોસિંગા વગેરે હોય છે. સિંહ વિશે હું તમને એક વાત કહું તો તેમાં સિંહના શિકાર ઉપર 1911માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો ગુજરાતની આન બાન અને શાન વધારતા પ્રાણીઓને મારા વંદન.